નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જેવી રીતે આપણે ડીવાયએસઓ અને એસીએફ ની મેન્સ પરીક્ષા માટે ડેલી આન્સર રાઇટિંગ ચાલુ કરેલી છે। એમાં દિવસ 1 15 તારીખમાં પહેલા દિવસમાં આપણે ઇંગ્લિશ એસે પૂછ્યો હતો અને હિસ્ટ્રીનો એક જીએસ ક્વેશ્ચન પૂછ્યો હતો। એવી રીતે આનો આખો ડેલી આન્સર રાઇટિંગનો શિડ્યુલનો વિડીયો મેં તમને બનાવેલો છે। એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો। અને જો તમે ડીવાયએસઓ મેન્સ અને એસીએફની મેન્સની પરીક્ષા આપવાના હોય તો અમે આખી કહેવાય ડેલી આન્સર રાઇટિંગની સિરીઝ ચાલુ કરેલી છે અને એના મોડલ આન્સરનો એક્સપ્લેનેશનનો વિડીયો સૌ પ્રથમવાર ગુજરાતમાં આવી રીતે એક્સપ્લેનેશન કઈ રીતે કરવું એ આખું સમજાવવા જઈ રહ્યા છીએ। અમારા પ્રયાસ સારો લાગે તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો આપણે જોઈએ કે જે ઇંગ્લિશમાં આપણે જે એસે પૂછ્યો હતો એ કયા વિષયનો હતો કે ભાઈ 33% ઓફ રિઝર્વેશન ઓફ વુમેન ઇન ધ ઇન્ડિયન પાર્લામેન્ટ, એટલે કે ભારતના સંસદમાં જે 33% સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ એ બાબતનું બિલ અત્યારે 2010થી પેન્ડિંગ છે। તો એના માટે તમારે પ્રપોઝલ જે કરવામાં આવ્યું છે કેટલા અંશે યોગ્ય છે કે નહીં એ તમારો એના જવાબ તમારે લખવાનો છે। તો કોઈ પણ એસે લખવો હોય ઇંગ્લિશના એસે માટે તો શું ધ્યાન રાખવું જોઈએ? તો તમારે પહેલાં એસેનું ધ્યાન રાખવું જોઈએ। એક તો તમારો ફ્લો, મેઇન વસ્તુ જરૂરી છે કે ફ્લો, તમે જે પણ વસ્તુ તમે દલીલ કરો છો કે જે પણ વસ્તુ તમે પેપર ચેકરને કહેવા માંગો છો એક ફ્લો વાઇઝ જતું હશે ને તો પેપર ચેકરને વાંચવામાં ઇઝી પડશે। તો આ ફ્લો કઈ રીતે મેન્ટેન થાય? તો કે ભાઈ પહેલાં આવે ઇન્ટ્રોડક્શન। તો જે પણ ટોપિક છે એસેનો એ ઇન્ટ્રોડક્શન એનું આપવાનું કે એના રિલેટેડ હાલમાં સ્થિતિ શું છે। જો કોઈ તમારી પાસે કરંટ અફેરનું એક્ઝામ્પલ હોય તો તમે કરંટ અફેરનો ડેટા પણ નાખી શકો છો અથવા તો એના રિલેટેડ કોઈ પણ બીજો પાસ્ટનો સ્ટેટિક ડેટા પણ નાખી શકો છો અને એનું શું હાલમાં સ્થિતિ છે એ તમારે કરંટ સિચ્યુએશન તમારે જણાવવાની હોય છે, બરોબર। પછી આવે કે જે પણ વસ્તુ પ્રપોઝલ જે અહીંયા કરવામાં આવેલી છે એ પ્રપોઝલની પોઝિટિવ સાઈડ શું છે કે ભાઈ આ વસ્તુ જો અમલમાં આવશે તો એનાથી શું કહેવાય ફેરફાર થશે કે શું હકારાત્મક પાસા થઈ જશે, બરોબર છે। પછી પોઝિટિવ આવી જાય તો પરંતુ આની સામેના ચેલેન્જ શું છે, આની પાછળના પડકારો શું છે, બરોબર છે। તો એ આપણે લખવા પડે અને ત્યારબાદ જો ભારત સરકારે આના માટેના કોઈ સ્ટેપ્સ લીધેલા છે કે નહીં એ સ્ટેપ્સ લખવા પડે। હજી પણ આ સ્ટેપ્સ લીધેલા છે પણ હજી કંઈક ઘટે છે તો શું નવા સ્ટેપ લેવાની જરૂર છે કે નહીં, બરોબર છે। તો આપણે નવા સ્ટેપ લેવાનું એટલે કે ભાઈ આપણે વે ફોરવર્ડ લખવું પડે, શું કરવું જોશે, બરોબર છે। અને પછી છેલ્લે આવે કન્ક્લુઝન। તમને ખ્યાલ હશે કે ઇંગ્લિશના એસેમાં તમને 3 પેજ આપે છે। કેટલા પેજ આપે છે? 3 પેજ આપે છે। એટલે 3 પેજીસમાં તમારે 4-4, 5-5 લીટીના તમારે ફકરા પડે। જો બહુ લાંબો ફકરો પણ તમારી ઇમ્પ્રેશન ખરાબ પડે છે। તમે કોઈ પણ આન્સર તમે લખો એક નીટ એન્ડ ક્લીન હોવો જોઈએ, પેપર ચેકરને વાંચવામાં સરળતાથી ઇઝી હોવો જોઈએ અને એને ખબર પડી જોઈએ કે આ ફ્લો આ રીતે છે। તો તમારે 4 થી 5 લાઇનના પેરેગ્રાફ કરવાના, તમે જે પણ કહેવા માંગો છો એના પેરા કરો અને તમે આ જે ફ્લો મેં તમને બતાવ્યો ને એ ફ્લો તમારે જો અહીંયા મેન આપણા પોઈન્ટ કેટલા થશે 3 ને 3 6 પોઈન્ટને તમારે 3 પેજમાં એક્સપ્લેનેશન કરવાનું છે, બરોબર છે। તો તમારે 2 પોઈન્ટ 1 પેજમાં આવે એવી રીતે તમારે ઇક્વલ બેલેન્સ રાખવાનું। પછી એવું ના જવું જોઈએ કે પોઝિટિવ સાઈડ જ એક આખા પેજમાં આવી જાય, તો તમારે પાછળથી શું કરવું પડશે, આ બધું તમારે એક જ પેજમાં લખવું પડશે અને તમે એને વ્યવસ્થિત રિપ્રેઝેન્ટ કરી શકશો નહીં। આથી તમારે કોઈ પણ એસે લખતા પહેલાં તમારે આ ઇંગ્લિશના એસેને તમારે 30 to 35 મિનિટ તમારે એલોક કરવાની હોય છે, બરોબર છે। ડીવાયએસઓમાં 15 માર્ક્સનો એસે પૂછાય, 20 માર્ક્સનો પૂછાય, તો 20 માર્ક્સનો જે એસે હોય તો તમારે એમાંથી તમે આરામથી 14 થી 15 માર્ક્સ તમે લાવી શકો છો। પરંતુ ક્યારે કે પહેલાં તમારે પહેલી 5 મિનિટ તો તમારે ફોર્મેટ જ ડિસાઇડ કરવાનું, 5 મિનિટ તમારે ફોર્મેટ બતાવવાનું, બરોબર છે। તો આ રીતે તમારે ફ્લો કરવાનો રહેશે। તો હવે હું તમને જે મોડલ આન્સર સમજાવીશ એ તમને એકદમ ફ્લો વાઇઝ જ સમજાવીશ। જો અમુક વસ્તુ હું તમને ડાયરેક્ટ મોડલ આન્સર ડાયરેક્ટ તમને પ્રિન્ટ કરીને આપી દઉં તો એ સમય પણ વધુ જશે સમજાવવામાં અને બીજું કે તમારું જે ગ્રામરેટિકલ અને સેન્ટેન્સ એરેન્જમેન્ટ છે એ તમારે આની સાથે જોવું પડે। શું જોવું પડે કે ભાઈ તમારું ગ્રામર અને તમારી વાક્ય રચના એટલે કે સેન્ટેન્સ એરેન્જમેન્ટ તમારી પ્રોપર ફોલો થઈ છે કે નહીં એ તમારે જોવું પડે। એટલે આ 3 વસ્તુનું ધ્યાન રાખેલું હશે ને એટલે તમારે ઇંગ્લિશના એસેમાં
તમારે આરામથી 20માંથી 14 કે 15 માર્ક્સ તો આવે જ, બરોબર છે. તો આપણે કઈ રીતે આનું આપણે ફ્લો આપણે જોઈએ, એ ફ્લો જોશું. ગ્રામર અને સેન્ટેન્સ એરેન્જમેન્ટ માટે આપણે અલગથી લેક્ચર લઈશું કે જેથી તમને એક આખું કારણ કે ગ્રામર અને સેન્ટેન્સ એરેન્જમેન્ટ કેવું છે, પ્રેક્ટિસથી આવે. તમને હું અત્યારે એક જ વિડીયોમાંથી સમજાવી દઈશ તો એ તમને આવશે નહીં. જેટલી પણ તમે ઇંગ્લિશની લખવાની પ્રેક્ટિસ કરશો અને વાંચવાની પ્રેક્ટિસ કરશો, મેં તમને કીધું કે ડેઇલી તમારે ઇન્ડિયન એક્સપ્રેસનું ન્યૂઝપેપર વાંચવાનું છે. ઇન્ડિયન એક્સપ્રેસનું ન્યૂઝપેપર વાંચવાનું, એમાંથી તમારે 3 ફાયદા થશે. એક તો તમારું ઇંગ્લિશ લેંગ્વેજ પણ સુધરશે, તમારું કરંટ અફેર પણ થશે અને તમારું જીએસમાં પણ મલ્ટી ડાયમેન્શન આન્સર આવશે એનું એડિટોરિયલ એનાલિસિસ કરવાથી, બરોબર છે. અને આમાં જે તમારું ઇંગ્લિશ લેંગ્વેજ સુધરશે એ વાંચવામાં અને લખવામાં પણ સુધરશે, કારણ કે જે તમે વાંચેલું હશે ને એ તમે લખી શકશો, બરોબર છે. અને એમાં તમારા જે વોકેબ્લરી, જે અઘરા શબ્દો હોય એ તમારે અલગ તારવીને તમે કરી શકો, બરોબર. ચલો હવે વધુ સમય ના લઈએ. અને 33% વુમેન ઇન પાર્લામેન્ટમાં શું હોવું જોઈએ, તો પહેલાં એનું ઇન્ટ્રોડક્શન શું હોવું જોઈએ. તો કે ભાઈ ભારતમાં તમને ખ્યાલ છે અત્યારે હાલમાં 136 કરોડ જેટલી પોપ્યુલેશન છે, 136 કરોડ. તો એમાં 50% જેટલી તો વુમેન છે. પરંતુ પાર્લામેન્ટનું એનું પ્રેઝન્ટેશન કેટલું છે, તો કે ભાઈ 50% પોપ્યુલેશન વુમેનની હોવા છતાં બટ 14%થી પણ ઓછું એનું પ્રેઝન્ટ છે લોકસભામાં, બરોબર છે. એટલે કે ભાઈ આપણે એને જસ્ટિફાય કરવું જોઈએ, રિપ્રેઝન્ટેશન એનું ઓછું છે એ તમારે વધારવું પડશે, બરોબર છે. અને આ 2010માં જે રિપ્રેઝન્ટેશન વધારવા માટે આપણે બિલ કરેલું છે, 2010થી પેન્ડિંગ છે 33% વુમન રિઝર્વેશન કરવા માટે. તો હવે એની આપણે પોઝિટિવ સાઈડ શું છે કે ભાઈ શું કામ વુમેનનું રિપ્રેઝન્ટેશન વધારવું જોઈએ. તો આના માટે તમારા દલીલ, તર્ક, શું કહેવાય, બોલ બચ્ચન ટાઈપની ના હોવી જોઈએ. તમારા ફેક્ચ્યુઅલ પોઈન્ટ હશે તો પણ પેપર ચેકરને મજા આવશે, બરોબર છે. તો કે ભાઈ પહેલું તો કે ભાઈ આર્ટિકલ 14 એમાં રાઇટ ટુ ઇક્વાલિટી એટલે કે પોલિટિકલ એમ્પાવરમેન્ટની વાત કરી છે. રાઇટ ટુ ઇક્વાલિટી મીન્સ સમાનતાનો અધિકાર આપવામાં આવેલો છે, લિંગના ભેદભાવ વગર, એટલે કે સેક્સના કોઈ પણ ડિસ્ક્રિમિનેશન વગર આપણે ઇક્વાલિટી ઉપર ફોકસ કરવું જોઈએ અને આપણે પોલિટિકલ એમ્પાવરમેન્ટ વુમેનને આપવું જોઈએ, જો આ બિલથી આપી શકાશે. પછી કે જેન્ડર વ્યૂ ઇન પાર્લામેન્ટ ડિસ્કશન, કે કોઈ પણ લેડીઝ રિલેટેડ કે વુમેન અને ચાઇલ્ડ એમ્પાવરમેન્ટ માટેની સ્કીમ હોય તો એ ઓકે કોઈ પણ સારી રીતે એને ડિસ્કશન કોણ કરી શકશે પાર્લામેન્ટમાં, તો કે ઓફકોર્સ વુમેન કરી શકશે, કારણ કે એ વુમેન અને ચાઇલ્ડની સાથે સંકળાયેલી વસ્તુ છે. તો સંસદમાં સારી રીતે એના કાયદા પસાર થઈ શકશે. એટલે લો મેકિંગ પ્રોસેસમાં પણ વુમેનનો ખૂબ જ સારો રોલ રહ્યો છે. તમને પણ ખ્યાલ છે કે વિશ્વમાં ઘણા એવા શું કહેવાય, જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કર રહેલા છે, કે ઘણા એવા વુમેન લીડર રહેલા છે, પોલિટિકલ લીડર, કે જેમણે દેશનું વહીવટ બહુ સારી રીતે ચલાવેલો છે. એટલે કે સંસદની ગરિમા પણ જળવાશે, બરોબર છે. પછી વાત કરીએ કે ઇમ્પ્રૂવ રેન્ક ઇન ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા થાય છે, કે જેમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સમાં ઇન્ડિયાનો રેન્ક કેટલો છે, 135, બરોબર. 146 દેશોમાંથી 146માંથી 135 છે, જે ખૂબ જ પાછળ છે. તો આ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં આપણે આગળ સ્થાન લાવવું હશે તો એમાં આપણે પોલિટિકલ એમ્પાવરમેન્ટ આપવું પડશે. તમને ખ્યાલ હશે કે આ ગ્લોબલ જેન્ડર ગેપમાં એક પોલિટિકલ એમ્પાવરમેન્ટનો પણ એક ક્રાઇટેરિયા છે, ઇકોનોમિક એમ્પાવરમેન્ટનો પણ ક્રાઇટેરિયા છે અને હેલ્થનો પણ ક્રાઇટેરિયા છે. તો પોલિટિકલ એમ્પાવરમેન્ટ આપીશું તો આ રેન્કમાં આપણી સ્થિતિ સુધરશે. પછી કે ભાઈ જેન્ડર સેન્સિટિવ ગવર્નન્સ, મેં વાત કરી કે જેન્ડર સેન્સિટિવ ગવર્નન્સ ક્યારે થશે. અત્યારે આપણા ઇન્ડિયામાં શું કહેવાય, આટલી બધી જેન્ડર સેન્સિટિવ ફેલાવો છતાં પણ રેપના શું કે વાયોલેન્સ કે એના ઘણા બધા કેસો જોવા મળે છે. તો એના માટે જેન્ડર સેન્સિટિવ આપણે ગવર્મેન્ટ બનાવી હશે તો એના માટે વુમેનનું રિપ્રેઝન્ટેશન વધારવું પડશે. એટલે આપણા ઇન્ડિયામાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ પણ આપણી સુધરશે. પછી કે બ્રેક ચેન ઓફ સ્ટીરિયોટાઇપિંગ, એક આપણી પિતૃસત્તાત્મક પેટ્રાકિયલ માઇન્ડસેટ ધરાવતી સોસાયટીમાં એક આપણી સ્ટીરિયોટાઇપિક થિંકિંગ છે કે વુમેન એ ઘરમાં સારી રહે, સંસદમાં સારી રહે નહીં, પરંતુ આ હોમ ટુ પાર્લામેન્ટ, જો આ કીવર્ડ થઈ જશે, હોમ ટુ પાર્લામેન્ટની જો આપણે એને મુસાફર કરાવીશું તો એ જેટલું સારી રીતે હોમનું મેનેજમેન્ટ કરી શકે છે, ઘરનું મને વ્યવસ્થિત કરી શકે છે, એવી જ રીતે પાર્લામેન્ટનું પણ મેનેજમેન્ટ કરી શકશે. અને એના માટે મેં તમને વાત કરી કે ગ્લોબલ લીડર, જે વુમેન લીડર ફેમસ છે, આપણે બ્રિટનના મહારાણી પણ લખી શકાય, નેધરલેન્ડનો પણ આવી જાય, ન્યૂઝીલેન્ડ પણ આવી જાય અને જર્મની પણ આવી જાય. કંઈ પણ આવા દેશના આપણે એનું એક્ઝામ્પલ આપી શકાય. તો આ એક્ઝામ્પલ તમારે આપી દેવાનું કે સ્ટીરિયોટાઇપિંગ મેન્ટાલિટી આપણે એનાથી સુધારી શકશું કે જ્યારે
આપણે પાર્લામેન્ટમાં વુમેન રિપ્રેઝન્ટેશન વધારશું. બીજું કામ છે એનું બ્રેકિંગ ઓફ ગ્લાસ સીલિંગ ઇફેક્ટ. ગ્લાસ સીલિંગ ઇફેક્ટ શું કહેવાય? તો ભાઈ ગ્લાસ સીલિંગ ઇફેક્ટ એટલે કે એવી ઇફેક્ટ કે જે લોકોમાં મોટી મોટી વાતો તો કરે કે ભાઈ અમે સુધારા કરી રહ્યા, સુધારા કરીએ, પણ હકીકતમાં એમાં જ શું કહેવાય, એ પછાત દેશ હોય. બરોબર છે. આપણે અત્યારે કે મોટેથી વાત કરીએ છીએ કે આપણે સ્ત્રીઓને સમાન અધિકાર આપ્યા છે, સ્ત્રીઓને સમાન તકો આપેલી છે, પરંતુ હકીકત પરિસ્થિતિ કંઈક અલગ જ છે. તો આને કહેવાય ગ્લાસ સીલિંગ ઇફેક્ટ. ગ્લાસ સીલિંગ ઇફેક્ટ એટલે કે એક કહેવાય સ્તરથી લેડીઝ આગળ આવી શકતી નથી. એટલે કે ગ્લાસ સીલિંગ ઇફેક્ટ આપણે તોડવામાં કે પાર્લામેન્ટરી પ્રેઝન્ટેશન મદદરૂપ થશે. બીજું છે કે રોલ મોડલિંગ. આપણે એક જો કહેવાય સંસદ અપનાવશે તો એ બીજા માટે રોલ મોડલ થઈ જશે. રોલ મોડલ થઈ જશે એટલે કે એ એમ્પાવર અધર્સ ટુ કમ ફોરવર્ડ. એટલે કે ભાઈ પછી ધીમે ધીમે સ્ટેટમાં પણ થઈ જશે. અત્યારે આપણે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટમાં તો આપણે રિપ્રેઝન્ટેશન આપેલું જ છે. બરોબર છે. પંચાયતમાં તો આપણે 33% આપેલું જ છે, અને એમાં ઘણા સ્ટેટ જેમ કે આપણા ગુજરાતે ઘણા સ્ટેટ જે 50% પણ રિપ્રેઝન્ટેશન આપેલું છે પંચાયતી ગવર્નન્સમાં. બરોબર છે. તો આપણે એવી રીતે એક રોલ મોડલ બનશે તો આપણે બીજા પણ રાજ્યો અથવા તો બીજા દેશો પણ આવી રીતે એમ્પાવરમેન્ટ આપવા માટે આગળ વધશે. પછી કે યુએનનો ડેટા વર્કિંગ ઓફ વુમેન સરપંચ, મેં વાત કરી ને પંચાયતી સિસ્ટમનો, તો એ પણ એવું સૂચવે છે કે જો લેડીઝને પોલિટિકલ એમ્પાવરમેન્ટ આપવું હોય તો તમારે પાર્લામેન્ટમાં વુમેનનું મિનિમમ રિઝર્વેશનથી વધુ તમારે કરવું જોઈએ. તો આ થયું આપણે પોઝિટિવ ઇફેક્ટ કે ભાઈ આ શું કામ વુમેનનું રિપ્રેઝન્ટેશન કરવું જોઈએ. બરોબર છે. પછી આપણું શું આવશે કે ભાઈ ચેલેન્જીસ. આ કરવામાં શું ચેલેન્જીસ છે? એક તો આપણે બે વાત કરી કે આપણે પાર્લામેન્ટરી સિસ્ટમ ધરાવીએ છીએ, 2 ગૃહો હોય, લોકસભા એન્ડ રાજ્યસભા. તો આમાં કન્સેન્સસ બિલ્ડિંગ થવું જરૂરી છે, પરંતુ 2010થી આપણે રાજ્યસભામાં આનું પેન્ડિંગ છે. રાજ્યસભા અને લોકસભામાં 2006માં પસાર કરવામાં આવ્યું હતું તો કે ભાઈ કન્સેન્સસ બિલ્ડિંગ એટલે કે સર્વસંમતિ કે આમાં સાધી નથી શકાતી. એટલે કે આ એક ચેલેન્જીસ છે. પેટ્રિયાર્કલ માઇન્ડસેટ સોસાયટીનો એ પણ પડકારજનક છે, પણ હજી પણ ઘણા કે પેટ્રિયાર્કલ પિતૃસત્તાત્મક વ્યવસ્થાવાળા માનવાવાળા લેડીઝને આગળ નથી આવવા શકતા. પ્લસ સેક્સ્યુઅલ ડિવિઝન ઓફ લેબર કે ભાઈ આપણે એક આપણું સેક્સ્યુઅલ ડિવિઝન કે આપણે મજૂર વર્ગમાં એક આપણું કે સેક્સ્યુઅલ ડિવિઝન છે કે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક નથી, સમાન કામ માટે સમાન વેતન નથી. એમાં આપણે સેક્સ્યુઅલ ડિવિઝન જાતિના ભેદભાવ કરી દીધા છે કે ભાઈ અમુક નર્સનું કામ હોય, ટીચરનું કામ હોય તો કે ભાઈ આ બધું લેડીઝને જ કહેવાય ભાવે. બરોબર છે. એવી જ રીતે એવું નક્કી કરી નાખ્યું છે કે ભાઈ નેતાનું કામ હોય તો એ જેન્ટ્સને જ ભાવે. તો આવું બધું જે ડિવિઝન લેબરમાં પાડેલું છે આપણે એ એક ચેલેન્જ રૂપ છે, એને આપણે કહેવાય સુધારવું પડશે. બીજું છે કે લેક ઓફ પોલિટિકલ અવેરનેસ કે જે વુમેનમાં અને ખાસ કરીને અમુક કે રૂરલ એરિયામાં પોલિટિકલ અવેરનેસ હોતી નથી. એથી ઇલેક્શનમાં ઊભું રહેવું કઈ રીતે, એમાં કઈ રીતે એનું પ્રચાર કરવું, એમ્બેરેસમેન્ટ કરવું, એ બધું આપણે નથી ખ્યાલ આવી શકતો. બીજું કે લેક ઓફ કોન્ફિડન્શિયલ ઇન વુમેન. મેં કીધું પોલિટિકલ અવેરનેસ નથી એટલે વુમેનમાં પોતાના અંદર કહેવાય કોન્ફિડન્સ નથી. તમને ખ્યાલ હશે કે ભલે પંચાયતી ઇન્સ્ટિટ્યૂટમાં આપણે વુમેનને 50% રિઝર્વેશન આપી દીધું, પરંતુ આમાં પણ સરપંચ પતિની કે ભૂમિકા જોવા મળે છે. સરપંચ પતિ એટલે કે ભાઈ એ છે ને મોટા ભાગે કહેવાય એનો વહીવટ તો કોણ કરતો હોય છે? એના હસબન્ડ જ કરતા હોય છે. એટલે કે વુમેનમાં પોતાના ઉપર કોન્ફિડન્સ નથી. એના ઉપર એક મૂવી પણ બનેલું છે, એનું પણ નામ તમે લખી શકો. ટૂંકમાં તમારા આન્સરને એક એવું કે લાઈવ એન્ડ વિઝ્યુલાઇઝ તમારો બનાવવો હોવો જોઈએ કે તમને આજુબાજુ સિસ્ટમ વિશે બધું ખ્યાલ છે. બીજું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનઅવેલેબિલિટી કે લેડીઝને કોઈ પણ હવે ધારો કે દિલ્હી પાર્લામેન્ટમાં જાય કે અમુક સ્ટેટ એસેમ્બલીમાં જાય, એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમુક એને પ્રોવાઈડ કરવામાં નથી આવતું કે એને અવેરનેસના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મેનેજમેન્ટ. બીજું કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસમાં પણ જાય પણ ત્યાં એને બીજા કોઈ પણ જેન્ટ્સ જ જોવા મળે છે. તો આ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અવેલેબિલિટી પણ વુમેન સેન્સિટિવ નથી. તો આપણે વુમન કન્સર્ન રાખીને આપણે આ બધા ચેલેન્જ કરી શકાય. તો આ પછી બીજું આ પોઝિટિવ, પછી ચેલેન્જીસ. તો હવે ભાઈ ભારત સરકારે કયા સ્ટેપ્સ લીધા છે? કે ભાઈ ભારત સરકારે સ્ટેપ્સ લીધેલા છે. એવું નથી કે પોલિટિકલ એમ્પાવરમેન્ટ વુમેનનું વધારવા માટે ભારતે કંઈ સ્ટેપ લીધા જ નથી. તો વુમેનના પોલિટિકલ એમ્પાવરમેન્ટ કરવા માટે ભારત સરકારે કયા કયા સ્ટેપ લીધા હતા? કે એક તો ભાઈ ફંડામેન્ટલ રાઇટ્સ ઇન કોન્સ્ટિટ્યુશન, બંધારણમાં જ મૂળભૂત અધિકાર આપેલો છે કે ભાઈ શેનો મૂળભૂત અધિકાર કે ભાઈ કોઈ પણ જાહેર નોકરીમાં સમાનતા. જાહેર નોકરી મીન્સ
કે પોલિટિકલ એમ્પાવરમેન્ટ પણ થઈ ગયું. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિકલ 15 અંતર્ગત સમાનતા આપી દીધી છે, આર્ટિકલ 14માં સમાનતા આપેલી છે. પ્લસ કોઈ પણ શું કહેવાય સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો, કલ્ચર એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ માઇનોરિટીને પણ આપેલા છે. તો આવી રીતે ફંડામેન્ટલ રાઇટ્સ એમ્પાવરમેન્ટ માટે આપણે આપેલા છે. ત્યારબાદ કમિટી ઓન એમ્પાવરમેન્ટ ઓફ વુમેન 1997 એમાં આપણે સ્થાપી હતી કે ભાઈ એ કમિટી શેના માટે સજેશન્સ આપશે, તો કે ભાઈ વુમેનના એમ્પાવરમેન્ટ માટે. એટલે આપણે 1997માં કઈ કમિટી સ્થાપિત થઈ કે ભાઈ કમિટી ઓન એમ્પાવરમેન્ટ ઓફ વુમેન. પછી કે વુમેન રિઝર્વેશન બિલ, આપણે વુમેન રિઝર્વેશન બિલ 2010માં ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું, બરોબર છે. તો પછી ત્યારબાદ આવે CEDAW. CEDAW શું થાય કે ભાઈ કોન્ફરન્સ ઓફ એલિમિનેશન ઓલ ડિસ્ક્રિમિનેશન, elimination of discrimination all kinds in women, બરોબર, all types of women. એટલે કે ભાઈ વુમેન એટલે કે સ્ત્રીઓની સામે જેટલા પણ ભેદભાવો જોવા મળે છે એ તમામ ભેદભાવો શું કહેવાય દૂર કરવા માટે આપણે CEDAW નામનો શું કહેવાય ઠરાવ UN દ્વારા 1979માં પસાર કરવામાં આવેલો હતો. એને ભારતે રેટિફાઈ એટલે કે એને મંજૂરી આપેલી છે 1993માં. તો ભાઈ આ તમને સાલ ના યાદ આવે તો કંઈ નહીં, પરંતુ તમે એવું કહી શકો કે UN એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા આપણે કન્ફરન્સ ઓફ એલિમિનેશન ઓલ કાઇન્ડ ઓફ ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ વુમેન, ઓલ કાઇન્ડ ઓફ ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ વુમેન, કન્ફરન્સ ઓફ એલિમિનેશન ડિસ્ક્રિમિનેશન ઓલ કાઇન્ડ ઓફ અગેન્સ્ટ વુમેન. તો એના માટે આપણે જે રિઝોલ્યુશન છે યુએનનો એ આપણે રેટિફાઈ કરેલો છે. આટલું પણ લખો એટલે તમને ખ્યાલ આવે કે ભારતે પોલિટિકલ એમ્પાવરમેન્ટ માટે વુમેન માટે કાર્ય કરેલા છે. ત્યારબાદ SDG એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, તો SDG 5 છે જેન્ડર ઇક્વાલિટી માટેનો, અને ભારતે પણ પોતાના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ માટે આખું આપણે લક્ષ્યો જાહેર કરેલા છે, NDC જાહેર કરેલા છે પેરિસ ક્લાઇમેટ માટે. એવી જ રીતે આપણે પંચામૃત વૃક્ષો બહાર પાડેલા છે. એ બધા પેરિસ માટે. તો આપણે SDG માટે નીતિ આયોગે SDG ઇન્ડિયા ઇન્ડેક્સ પણ લોન્ચ કરેલો છે. એમાં પણ આપણે આ બધા જેન્ડર પેરિટી, જેન્ડર ઇક્વાલિટીના આપણે મેજર્સ બધા સ્ટેટ વચ્ચે કોમ્પિટિશનમાં આપવામાં આવેલી છે. ત્યારબાદ ICCPR એટલે કે ભાઈ ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓફ સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ, ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓફ સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ એ આપણે પણ શું કહેવાય એમેન્ડમાં આવેલો છે. આપણે ઇન્ડિયાએ એને સ્વીકારેલો છે. એટલે કે દરેક નાગરિકને કોઈ પણ પ્રકારના ધર્મ, જાતિ, લિંગ, રિલિજન, સેક્સ એન્ડ એજના ભેદભાવ વગર આપણે એને સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ એટલે કે દીવાની અને રાજનૈતિક અધિકારો આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ UDHR પણ આપણે ભારતે સ્વીકારેલો છે. UDHR શું છે કે ભાઈ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ, યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ પણ ભારતે રેટિફાઈ કરેલો છે કે એને મંજૂરી આપેલી છે. તો આપણે આ બધા જે પોઈન્ટ છે એ આપણે ભારત સરકારે સ્ટેપ્સ લીધેલા છે, બરોબર છે. પછી આપણે જે વાત કરીએ કે હજી કયા સ્ટેપ્સ લેવાની બાકી છે, તો ભાઈ આટલું સ્ટેપ્સ લીધેલા છે, પરંતુ હજી પણ વુમેનનું રિપ્રેઝન્ટેશન મેં ઇન્ટ્રોડક્શનમાં મેં વાત કરી દીધી હતી કે કેટલું છે કે ભાઈ 14% જેટલું છે લોકસભામાં. તો આપણે એને હજી વધારવાની જરૂર છે. તો કયા હજી સ્ટેપ્સ લેવાના જરૂર છે, તો કે ભાઈ આમાં જો સ્ટેપ્સ તમે બે રીતે લખી શકો. એક તો તમે આગળ જે ચેલેન્જીસ બતાવેલા છે એ ચેલેન્જીસને જ કાઉન્ટર કરવા માટેના સ્ટેપ્સ લખી શકો. પરંતુ જો એ તમારે ક્યારે લખવાના કે જ્યારે તમને કોઈ ઇનોવેટિવ સ્ટેપ્સ યાદ ના હોય તો જ, બરોબર છે. નકર એક રિપીટેશન જેવું લાગશે. તો કે ભાઈ બીજા કયા સ્ટેપ્સ લેવા પડે, તો કે ભાઈ સિમ્પલ છે કે પાર્લામેન્ટમાં રિપ્રેઝન્ટેશન વધારવું છે તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો પણ સપોર્ટ લેવો જરૂરી છે, બરોબર છે. ત્યારબાદ રિઝર્વેશન ફોર વુમેન ઇન પોલિટિકલ પાર્ટીઝ. હવે સિમ્પલ છે, પાર્લામેન્ટમાં રહેવા માટે પોલિટિકલ પાર્ટીમાં તો કે સ્ત્રી હોવું જોઈએ ને. પોલિટિકલ પાર્ટીમાં શું કે વુમેન રિપ્રેઝન્ટેશન નહીં હોય તો એમને ટિકિટ નહીં મળે, તો ટિકિટ નહીં મળે તો ઇલેક્શનમાં નહીં ઊભી રહી. તો ભાઈ પોલિટિકલ પાર્ટીઝ જે આપણે છે BJP છે, કોંગ્રેસ છે, તેમાં પણ વુમેન રિઝર્વેશનની જોગવાઈ કરવી જોઈએ. ત્યારબાદ કે ભાઈ હોલ્ડ વાયોલન્સ અગેન્સ્ટ વુમેન, આપણે જે ઘરેલું હિંસા, બરોબર, ડોમેસ્ટિક વાયોલન્સના જે કેસ છે એમને ત્યાં ખ્યાલ આવશે કે યુએનના રિપોર્ટ પ્રમાણે કોવિડમાં અને વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, મહિલા એન્ડ બાળ વિકાસ મંત્રાલયના પણ રિપોર્ટના આધારે એવું કહેવાય છે કોવિડના સમયગાળામાં
ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં 50%થી પણ વધારો થયા છે, બમણા ઘણીવાર થઈ ગયા છે, એવા રિપોર્ટ પણ આવેલા છે. તો એના માટે આપણે 2005માં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટને લાવવામાં આવ્યા છે, ડોમેસ્ટિક વાયોલન્સ રિમૂવ કરવા માટે. તો આપણે આ જે ડોમેસ્ટિક વાયોલન્સ ઘટાડશું તો લેડીઝ આગળ આવી જશે, બરોબર છે. પછી કંઈ પોલિટિકલ મોનિટરિંગ, આપણે જે પણ આપણે વુમેન રિપ્રેઝન્ટેશન વધારવું છે અને પોલિટિકલ મોનિટરિંગ જરૂરી છે. પોલિટિકલ મોનિટરિંગથી શું થશે કે ભાઈ તમે વુમેન ઉપર પોલિટિકલ તો એને ક્યાં ક્યાં એનો કોન્ફિડન્સ લૂઝ થતો હોય તો એને મોનિટરિંગ કરીને તમે એનો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી શકો, એને ટ્રેનિંગ આપી શકો છો અને એને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પ્રોવાઈડ કરી શકો છો. પછી એને આપણે કોમ્યુનિકેશન સ્કિલ આપવી જોઈએ, એને લીડરશિપ ટ્રેનિંગ પણ આપવી જોઈએ, તો જ લેડીઝમાં કોન્ફિડન્સ આવશે ને. એટલે એના માટે કોમ્યુનિકેશન સ્કિલ કે એનું ભાઈ પ્રચાર જાહેરાત કઈ રીતે કરવી જોઈએ, એની લીડરશિપ ક્વોલિટી વિકસે એવી ટ્રેનિંગ પણ આપવી જોઈએ. પ્લસ ગ્લોબલ પ્રેક્ટિસ, તો જે ગ્લોબલ પ્રેક્ટિસ જો કોઈ પણમાં તમારે સ્ટેપ્સ ટેકન કે વે ફોરવર્ડમાં તમારે લખવું તે ગ્લોબલ પ્રેક્ટિસ તમારે બધાની યાદ રાખી દેવાની. તો કે ભાઈ કોઈ પણ જે ક્ષેત્ર છે, એગ્રીકલ્ચર છે, વુમેન છે, એન્વાયરમેન્ટ છે, એજ્યુકેશન છે, તો આ બધા સેક્ટરની એક બેસ્ટ પ્રેક્ટિસ યાદ રાખી દેવાની. તો બેસ્ટ પ્રેક્ટિસ આમાં કઈ વુમેન માટે યાદ રાખવાની, પોલિટિકલ માટે કે ભાઈ રવાન્ડા, આ રવાન્ડા ઈસ્ટ આફ્રિકાનો જે કન્ટ્રી, ઈસ્ટ આફ્રિકામાં રવાન્ડામાં વુમેન રિપ્રેઝન્ટેશન પોલિટિકલમાં કેટલું છે તો 64%. તો આપણે રવાન્ડાની બેસ્ટ પ્રેક્ટિસ આપણે ઇન્ડિયામાં અપનાવી જોઈએ. ત્યારબાદ છે કે રોલ મોડેલિંગ. રોલ મોડેલિંગ મીન્સ કે જે અત્યારે નેતા તરીકે ચાલે તો બીજા દેશની પણ મહિલા નેતા સારું કામ કરેલું છે. મેં આગળ બધા દેશના નેધરલેન્ડ, જર્મની અને બ્રિટનના એના ઉદાહરણ આપ્યા. એવી રીતે આપણા ભારતમાં પણ જે લેડીઝ રિપ્રેઝન્ટેશન કરે છે પાર્લામેન્ટમાં, એને એક રોલ મોડલ તરીકે આગળ આવીને બીજી વુમેન્સને એન્કરેજ કરવી જોઈએ, બરોબર છે, પાર્લામેન્ટમાં ભાગીદાર બનવા માટે. તો આ રીતે તમારે સ્ટેપ્સ લેવા પડે. અને પછી તમારે કોટ્સ લખવો હોય તો કે ભાઈ બાબા સાહેબ આંબેડકરનો કોટ છે કે પોલિટિકલ પાવર ઇઝ ધ કી ટુ ઓલ સોશિયલ પ્રોગ્રેસ. એટલે કે ભાઈ સામાજિક વિકાસની કાર્યમાં સૌથી વધુ મહત્વની ચાવી હોય તો એ શું છે? પોલિટિકલ પાવર, એટલે કે રાજનૈતિક શક્તિ. તો આ બાબા સાહેબ આંબેડકરનો કોટ છે. તમારે કોઈ પણ પોલિટિકલના એંગલમાં તમારે વુમેન માટે લખવું હોય, ચાઇલ્ડ માટે લખવું હોય, યુથ માટે લખવું હોય તો એમાં તમે આ કોટ ટાંકી શકો છો. તો આ રીતે તમારો આખો એસેનો તમારું સ્ટ્રક્ચર બનાવવું જોઈએ. તમે આ રીતે સ્ટ્રક્ચર બનાવશો તો તમારો એક આખો એસેનો ફ્લો પણ જશે. પણ આમાં ધ્યાન તમારે શું રાખવાનું? એક ગ્રામર એન્ડ સેન્ટેન્સ અરેન્જમેન્ટ. એ ગ્રામર તમારે પ્રેક્ટિસથી આવશે. તો મેં તમને ડેઇલી જે રીડિંગ શિડ્યુલ બતાવેલું છે આગળના લેક્ચરમાં, એ માટે તમારે ડેઇલી અડધોથી 1 કલાક તમારે ઇંગ્લિશ ગ્રામર માટે એલોટ કરવાનો છે અને આખા સેક્શન્સ તમારે કવર કરવાના છે. અને રાઇટિંગ પ્રેક્ટિસ મસ્ટ ઇમ્પોર્ટન્ટ. જે આપણે ડેઇલી આન્સર રાઇટિંગ કરશો ને તમે આજે લખવાની કોશિશ કરશો તો તમે એમાંથી ભૂલ ગોતી શકશો. હવે તમે ડાયરેક્ટ આ મારો વિડીયો જોઈ લો અને તમને એમ કહી દેશે કે હવે હું ડાયરેક્ટ પરીક્ષામાં લખી દઈશ, તો એ કાંઈ કામનું નથી. કારણ કે મેન્સમાં મને આટલો 8 વર્ષનો અનુભવ છે કે ભાઈ તમારું કન્ટેન્ટ ગમે એટલું તમે વાંચશો, કોઈ દી તમારો સિલેબસ પૂરો થવાનો નથી. બસ એ ખાલી મનની શાંતિ માટે સિલેબસ તમારે વાંચી લેવાનો અને જેટલું બનશે એટલું લખશો એટલું તમને ફાયદાકારક થશે. અને એના જ માટે આપણે જે આટલા બધા ક્વેશ્ચન્સ કોઈ જનરલી લખાવતું નથી, પરંતુ મને ખબર છે કે લખવાની કિંમત શું હોય છે. જેટલું પણ તમે વધુ લખશો ને એટલું તમને વધુ ફાયદાકારક થશે. અને આ જ ફાયદો અપાવવા માટે મેં તમને ખ્યાલ દીધું કે 170 એટલે કે ડેઇલી 3 ક્વેશ્ચન્સ આપણે ચાલુ કરવાના છે. પછી સેક્શનલ ટેસ્ટ, 18 સેક્શનલ ટેસ્ટ આપણે ચાલુ કરેલી, એના 180 ક્વેશ્ચન. પછી 14 ફૂલ ટેસ્ટ આપણે નું શિડ્યુલ બનાવેલું છે, એના 140 થી 150 ક્વેશ્ચન. ટોટલ આપણે 500 જેટલા ક્વેશ્ચન્સનું તમે જો લખશો અને આ જે મોડલ આન્સરના એક્સપ્લેનેશનનો વિડીયો બનાવીશ એની હારે કમ્પેર કરશો તો તમારો આખો પ્રિપેરેશનનો નજરિયો બદલાઈ જશે. તમારે આજે જે ક્વેશ્ચન લખેલા હશે એ તમે 10-15 દિવસ પછી તમે એની હારે આગળના કમ્પેર કરશો તો તમને ખુદ તમારી પ્રોગ્રેસ જોવા મળશે, બરોબર છે. આ પ્રોગ્રેસ તમે જાતે પણ ઇવેલ્યુએટ કરી શકો છો આ વિડીયો જોઈને. જો તમારે પર્સનલી ઇવેલ્યુએશન કરાવવું હોય તો અત્યારે હવે થોડીક જ સીટ્સ વધી છે, એમાં તમારે 299માં મેં ટેલિગ્રામમાં ડિટેલ્સમાં આપી દીધું છે કે 3000 રૂપિયામાં આટલું બહુ નોમિનલ ફીસ છે. તમારે પર્સનલ ઇવેલ્યુએશન તમારે કરાવવું હોય તો જ, બાકી જરૂર નથી. જો તમારે આગળ મેન્સ આપેલી હોય અને તમારે સારું એવું ઇવેલ્યુએશન જીપીએસસી વાળાએ જ કરી આપ્યું, તમને તમારો ખબર હોય, તમારે ખાલી લખવાની પ્રેક્ટિસ જ કરવાની. જો તમે ફર્સ્ટ ટાઈમ મેન્સ અપિયર કરતા હોય તો તમારે થોડીક પર્સનલ ઇવેલ્યુએશન કરવાની જરૂર પડે. અને આમાં ઇવેલ્યુએશન હું જ કરવાનું છે એટલે મારી અમુક લિમિટેશન છે કે ઓફલાઈન મારે પણ લેક્ચર હોય,
ઓનલાઈન પણ આપણે વિડીયો ઘણા બીજા બનાવવાના હોય બીજા કોર્સ માટેના, તો એ અમુક મારી પાસે સમયની અવિધા હોવાથી આપણે લિમિટેડ સીટ રાખેલી છે. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે બીજો આનો શું કહેવાય પ્રશ્નની વાત કરીએ જીએસનો, કે જે પૂછ્યો છે કે ધોળાવીરા હડપ્પા કાળ દરમિયાન શુષ્ક આબોહવા અને ઓછા વરસાદવાળું ક્ષેત્ર હશે, તેમની જળ સંરક્ષણ વ્યવસ્થાના સંદર્ભે ચર્ચા કરો. જો કોઈ પણ જીએસનો ક્વેશ્ચન પૂછાય તો એને તમારે પહેલાં ડિમાન્ડ એની ક્વેશ્ચનની શું છે ને એ તમારે આઈડેન્ટિફાઈ કરવી પડે. બરોબર છે. હવે જીપીએસસીની જે તપાસવાની ફોર્મ્યુલા છે એનું મેં જ્યાં સુધી એનાલાઇઝ કરેલું છે, એ મારે ઘણા બધા ટોપર્સની આન્સર શીટ જોયેલી છે, તો એનો જીએસનો જે ક્વેશ્ચન હોય ને એનું આદર્શ ફોર્મેટ કેવું હોવું જોઈએ કે ભાઈ પહેલાં તમારે ઇન્ટ્રો લખવાનો. ઇન્ટ્રોમાં તમારે શું લખવાનું કે મેન હિસ્ટ્રી હોય ને, હું અત્યારે ખાલી હિસ્ટ્રીને ફોકસ કરીને તમને આન્સર કે દરેક સબ્જેક્ટનું જીએસનું આન્સર લખવાની ટેકનિક થોડીક અલગ હોય. તો કે ભાઈ ઇન્ટ્રોમાં તમારે સ્ટેટિક ડેટા નાખવો જ પડે. કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય પછી સ્ટેટિક ડેટા માંગ્યો ના હોય ને તોય તમે નાખો ને તો એક તમારી ઇમ્પ્રેશન જ આખી અલગ પડી જશે. બરોબર છે કે પેપર ચેકરને પ્રશ્નની જે તપાસવાની શરૂઆત કરશે તેને ખબર પડી જશે કે આ ભાઈને આ વિષય વિશે સ્ટેટિક નોલેજ સારું છે, કમ્ફર્ટેબલ છે, તો એને જે પણ એના તર્ક વિતર્ક લગાવેલા હશે આગળના પ્રશ્નોમાં એને વ્યવસ્થિત જ લગાવેલા હશે. તો કે ભાઈ તમારે અહીંયા સ્ટેટિક ડેટા તમારે જે પણ હોય એ નાખવો પડે. એ સ્ટેટિક ડેટા અડધાથી પણ ઓછો પેજનો નાખવાનો, પછી ડાયરેક્ટ પ્રશ્ન ઉપર આવી જવાનો અને પ્રશ્નને તમારે મિનિમમ 2 વખત વાંચવાનો. જો હું રિપીટ કરું છું, કોઈ પણ એ પછી ચાહે લેંગ્વેજનો પ્રશ્ન હોય કે જીએસનો પ્રશ્ન હોય, તમારે એને મિનિમમ 2 વખત વાંચવાનું. અને આવી રીતે પ્રશ્ન જ્યારે વાંચો ને ત્યારે તમારે દરેક મહત્વના શબ્દો ઉપર રાઉન્ડ કરવાનું. જો અહીંયા શું કીધું છે કે ભાઈ ધોળાવીરા, પછી કે ભાઈ હડપ્પા કાળ, પછી કે શુષ્ક આબોહવા અને ઓછા વરસાદવાળું, જો 2 છે, પછી કે જળ સંરક્ષણ વ્યવસ્થા, આના સંદર્ભે ચર્ચા કરવાની છે. મેઇન ચર્ચા કોની કરવાની છે? જળ સંરક્ષણ વ્યવસ્થાના સંદર્ભે ચર્ચા કરવાની છે. પરંતુ આગળનું સ્ટેટમેન્ટ આપેલું છે એનું કંઈ કામનું કે નકામું નથી. નકર જો એને ડાયરેક્ટ પૂછવું હોય તો એવી રીતે પૂછી શકે ધોળાવીરાના જળ સંરક્ષણ વ્યવસ્થાના સંદર્ભે ચર્ચા કરો. એવું શું કામ આણે આગળ કીધું કે ભાઈ હડપ્પા કાળ દરમિયાન? તો હડપ્પા કાળ શું છે એ તમને કાળનું ટાઈમ લિમિટ તમને ખબર હોવી જોઈએ કે ઈસવીસન પૂર્વે 3500 થી લઈને 1750 કે 1700. આદર્શ સમયગાળો ઈસવીસન પૂર્વે 2450 થી 1700 સુધીનું છે. પછી કે ભાઈ શુષ્ક આબોહવા, કઈ રીતે કહી શકાય કે ભાઈ ધોળાવીરાને શુષ્ક આબોહવા છે? એવા કયા તમારી પાસે હું કહેવાય ભૌગોલિક, પર્યાવરણિક, ઐતિહાસિક કારણો છે? તો એના કે મેં તમને વાત કરીને આજે મેં શબ્દ ડાયમેન્શન ખોલવાની વાત કરો તો આપણે કયા કારણસર એવા છે? તો તમારે એક ભૌગોલિક કારણ, એક ભૌગોલિક ડાયમેન્શન લખવાનું, પછી કે ભાઈ ઐતિહાસિક કારણસર લખવાનું, બરોબર, પછી કે તમારે પર્યાવરણનું લખવાનું, પર્યાવરણનું એક લખવાનું, પછી કે ભાઈ રાજકીય કાર્ય લખવાનું. તો આ પ્રમાણે ડાયમેન્શન તમે ખોલેલા હશે ને તો તમારે પેપર ચેકરને બહુ ઇઝી રહી જશે અને મુદ્દા પાડીને લખવાનું. અને અહીંયા આપણે 1, 2 એવા તમારે તર્ક વિતર્ક લખવાના. આને તમે કન્ટિન્યુઅસ નંબર પણ આપી શકો છો અને વારાફરતી 1-2 નંબર પણ આપી શકો છો. યાદ રાખો, જીએસમાં અને લેંગ્વેજમાં જેટલા વધુ પોઈન્ટ્સ એટલા વધુ માર્ક્સ. એટલે કે ભાઈ તમારે એકની એક વસ્તુને 2-3 વખત કહીને રિપીટ નહીં કરવાનું, પરંતુ તમારે મેક્સિમમ જેટલા પોઈન્ટ ઓછા શબ્દોમાં કહી શકાય ટુ ધ પોઈન્ટ વાત કરવાની અને તમારે વધુ માર્ક્સ તમને આરામથી મળશે. તો ભાઈ આપણે આમાં કે આનો આન્સર મારે ફ્રેમ કરવો હોય તો પહેલાં કોઈ પણ જેમ મેં લેંગ્વેજનું કીધું ને ડાયરેક્ટ તમારે લખવા નહીં બેસી જવાનું, પહેલાં આખું મગજમાં ફોર્મેટ વિચારી દેવાનું. એ ફોર્મેટ તમારે કઈ રીતે બતાવાય? તો કે ભાઈ પહેલાં તમારે ધોળાવીરા વિશે સ્ટેટિક ડેટા વાત કરવી પડશે કે ભાઈ ધોળાવીરા ક્યાં આવેલું, એને શોધ કોણે કરી, એ વગેરે. પછી હડપ્પા કાળ દરમિયાન હડપ્પા કાળની કાળ શું છે એ તમારે કહેવું પડશે. પછી કે ભાઈ શુષ્ક આબોહવા કઈ રીત ઉપરથી કહી શકાય તો એનું તમારે બતાવવું પડશે. ઓછા વરસાદવાળું છે એનું બતાવવું પડશે. અને પછી એની છેલ્લે જળ સંરક્ષણ વ્યવસ્થા છે એના તમારે પોઈન્ટ લખવા પડશે. રેડી? આ રીતે તમારે જીએસનો આન્સર ફ્રેમ કરવાનો હોય. બરોબર? એવી રીતે આપણે પ્રેક્ટિસ કરશો ને તો તમને ખબર પડશે. ડાયરેક્ટ સાંભળવાથી તમને કંઈ ખબર પડશે નહીં. તો પહેલાં જો ઇન્ટ્રોડક્શન મેં તમને શું કીધું, પ્રસ્તાવના. આવું પ્રસ્તાવનાનો પોઈન્ટ પાડવાનો. બરોબર છે? ના પાડો તો પણ ચાલે, ડાયરેક્ટ ફકરો પાડી દો તો કે હડપ્પાનો સમયગાળો કયો છે કે ઈસવીસન પૂર્વે 3500 થી 1750 અંદાજિત. બરોબર છે? તો સમયગાળો લખેલો છે ને તો પેપર ચેકરને ખબર પડશે કે હડપ્પા કાળથી જાણીતો છે. બરોબર છે? બીજું, ધોળાવીરાના શોધક કોણ છે? જેપી જોશી, 1967-68. અને ત્યારબાદ 1991-92માં RS બિસ્ટ એટલે કે રવિન્દ્રસિંહ બિસ્ટ દ્વારા
એનું વધુ ઉત્ખનન કરવામાં આવેલું. તો તમને આવા ઇતિહાસકારો એના શોધક વિશે તમને નોલેજ હશે તો પેપર ચેકરના આઈડિયા આવશે કે ભાઈ આ પરફેક્ટ ધોળાવીરાને જાણે છે. આ તો થઈ એની શોધ અને સમયગાળાની, પરંતુ તમારે એને શુષ્ક આબોહવા બતાવવી હોય અને ઓછા વરસાદવાળું બતાવવું હોય તેનું ભૌગોલિક લોકેશન તમારે બતાવવું પડે અને એમાંથી શું એવા અવશેષો મળ્યા એની વાત. તો તેની થોડીક આપણે વાત કરી દેવાની કે ભાઈ કયા કયા પોઈન્ટ, જો આવી તો પોઈન્ટ પડવાના. અહીંયા અમે કેટલા પોઈન્ટ પડ્યા? 6. તેનો ભૌગોલિક વિશે તો કે ભાઈ કચ્છ જિલ્લામાં આવેલું છે, ખદીર બેટમાં, બરોબર છે, કે ભાઈ ભચાઉ તાલુકામાં આવેલું છે. રેડી? પછી કે કર્કવૃતની નજીક છે. જો આ પોઈન્ટ છે કર્કવૃત, એ જ શું કહેવાય અમુક શુષ્ક આબોહવા ધરાવતાની નિશાની છે. આપણે ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય તો કે કર્કવૃતની નજીકમાં આવેલું છે. પછી કે વરસાદી નૈઋત્યના પવનો અરવલ્લી પર્વતને સમાંતર હોય છે. એટલે કે ભાઈ તમને ખ્યાલ છે અહીંયા આપણે ગુજરાતમાં અહીંયા અરવલ્લી પર્વત હોય તો નૈઋત્યના જે મોસમી પવનો હોય આને સમાંતર હોય, એટલે કે અહીંયા અટકાતા નથી, ડાયરેક્ટ આગળ વધી જાય છે. એટલે કે વરસાદીનું પ્રમાણ ઓછું હોય છે. આટલા પોઈન્ટ તમારે ટુ ધ પોઈન્ટ વાત કરવાની, બરોબર છે. પછી કે રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રણાલીની હાજરી, તો કે ભાઈ વરસાદી પાણી સંગ્રહ કરવાની પણ વ્યવસ્થાની હાજરી જોવા મળે છે. એટલે ત્યાંથી ખબર પડી જાય કે લોકોને પાણીની તંગી હશે, બરોબર. ત્યારબાદ કે બે મોસમી ઝરણા હતા. કયા કયા? એક મનસર અને મનહર, એની વચ્ચે આપેલું છે. તો આપણે આ મનસર અને મનહર બે ઝરણા હતા. એમાં એ શું છે, ઝરણા હતા ને તો લોકોને પાણીની તંગી હતી. તેણે ઝરણાનો માર્ગ પરિવર્તિત કરીને શહેર સુધી, આ ધોળાવીરા સુધી લાયા હતા, બરોબર છે. કયા ઝરણા? મનસર અને મનહર. તો આ બે ઝરણાના તમારે નામ લખવાના, તમારે આવી રીતે ચાર્ટ લખીને લખો તો પણ ચાલે. પરંતુ જો વ્યવસ્થિત તમારી પાસે ચાર્ટ દોરવાની કેપેસિટી હોય અને સમજ હોય તો જ દોરવાનું, બાકી તમે લખો પોઈન્ટમાં તમે કહી દેશો તો પણ સારું રહેશે. પછી બહુ વધુ ચાર્ટ કરવાથી એવું કે ક્વેશ્ચનને આન્સરને ભપકો નહીં બનાવવાનો, બરોબર છે. પછી કે મોસમી નદીના કિનારે આવેલું છે, એટલે કે ભાઈ લુણી નદીના કિનારે આવેલું છે. લુણી નદીના કિનારે ધોળાવીરા આવેલું છે. તો આ લુણી નદી કેવી છે? મોસમી છે, એટલે કે ભાઈ એમાં 12 માસ પાણી હોતું નથી. એટલે કે ભાઈ તેના ઉપરથી પણ કહી શકાય કે ભાઈ શુષ્ક આબોહવા ધરાવતું પ્રદેશ હશે, કે ભાઈ આ મોસમી નદી છે લુણી. તો આપણે આટલા 6 પોઈન્ટની વાત કરી. તો આ રીતે ટુ ધ પોઈન્ટ આપણે આવી ગયા. આ મેં તમને શું જસ્ટિફાય કર્યું? ધોળાવીરા વિશે જસ્ટિફાય કર્યું અને શુષ્ક આબોહવાને એના વિશે જસ્ટિફાય કર્યું. હવે આમાં તમે ભાગ પણ પાડી શકો છો. જો કે ભાઈ શું કહેવાય કયા કયા કારણસર, કે ભાઈ ભૌગોલિક કારણસર. તો ભૌગોલિક કારણસરમાં શું લખી શકાય? આ પોઈન્ટ પાડવાનો અને એને ઉપર હેડિંગ મારવાનું કે શા માટે કહી શકાય કે ધોળાવીરા શુષ્ક આબોહવાનું ઓછા વરસાદવાળું હશે, બરોબર છે. એમાં પહેલો પોઈન્ટ પાડવાનો ભૌગોલિક, એમાં લખવાનું કે ભાઈ આ કચ્છ જિલ્લામાં ખદીર બેટમાં આવેલું છે, ભચાઉ તાલુકામાં. પછી બીજો પોઈન્ટ એમાં પાડવાનો કે કર્કવૃતની નજીક આવેલું છે, બરોબર છે, ભૌગોલિક. પછી ત્રીજું હું કે આપણે જે થઈ ભૌગોલિકમાં, પછી કે પર્યાવરણનું પણ પોઈન્ટ લખવું હોય કે પર્યાવરણનો જિયોગ્રાફિકલના ઇન્ટેન્શનમાં, તો કે ભાઈ આમાં ત્રીજો પોઈન્ટ કયો છે કે ભાઈ વરસાદી નૈઋત્યના પવનો છે, બરોબર છે. પછી ચોથું કહેવાય શું તો કે પુરાવાના આધારે કહી શકાય કે કયા પુરાવાના આધારે, તો કે ભાઈ રેન વોટર હાર્વેસ્ટિંગ, આ ચોથો પોઈન્ટ થઈ જશે, બરોબર છે. બે મોસમી ઝરણા ભૌગોલિકમાં આવી જશે, મનસર અને મનહરની, બરોબર છે. મોસમી નદીના કિનારે, આ પણ ભૌગોલિકમાં આવી જશે. પછી કે આમાં જો ક્વેશ્ચનને તમારે બે કહેવાય પત્તા તમારે વધુ પોઈન્ટ નાખવાનો હોય તો આમાં એક આન્સર, એક ડાયમેન્શન બીજું પણ કહી શકાય કે ભાઈ રાજકીય સ્થિતિના કારણે, કે રાજકીય ધોળાવીરામાં તમને ખ્યાલ હશે 3 સ્તરીય નગરમાં વહેંચાયેલું હતું. અહીંયા શું કહેવાય સિટાડેલ હતો, પછી ઉપલું નગર હતું અને નીચલું નગર હતું. તો આ નીચલું નગર થયું હતું, પરંતુ અહીંયા કોઈ બીજા શું કહેવાય પાણીના પુરાવા કે સ્ત્રોતો હતા નહીં. તો એ લોકોએ પથ્થરથી કોતરાવેલા સરોવરોને બનાવેલા હતા. સરોવરોને તળાવો શેમાંથી બનાવેલા હતા? પથ્થરોમાંથી બનાવેલા હતા. તો ભાઈ આ રાજકીય, અને બીજું આમાં કે રાજકીય પ્રણાલી હતી નહીં. આ લોકો વેપારી શાસન વ્યવસ્થા જ હતી. એ આપણે સિંધુકીન સભ્યતામાંથી જાણી શકાય છે. અને એમાંથી આપણે મનસરનો તો આ પ્રમાણે ટૂંકમાં રાજકીય, ભૌગોલિક, પર્યાવરણ પૂરણ, અને પછી આમાં પર્યાવરણમાં એ પણ લખી શકાય કે આ બધા શું કહેવાય જે પ્રદેશો છે એ કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, સુનામી, એનાથી બધા શું કહેવાય ભાઈ શું કહેવાય આપણે બધું વધુ સેન્સિટિવ હતા. તો આ પ્રમાણે પણ અલગ અલગ ડાયમેન્શન બનાવી ડાયરેક્ટ તમે આવા પોઈન્ટ પણ લખી શકો છો. અને આવી રીતે પોઈન્ટ બનાવશો ને તો તમારો આન્સરનું શું કહેવાય ઓકે ડાયરેક્ટ નજર જ પેપર ચેકર ઉપર જશે. પછી હવે વાત કરીએ કે એની જે જળ સંરક્ષણ વ્યવસ્થા કેવી હતી એની વાત કરીએ, બરોબર છે. જળ સંરક્ષણ વ્યવસ્થાની વાત કરીએ તે આપણે કેવી હતી? તો કે ભાઈ ખોદેલા સરોવરોની હાજરી, મનસર અને મનહર
જે ઝરણા હતા એના વચ્ચે. તો ખોદેલા સરોવરો કેમાંથી બનાવેલા હતા? મેં વાત કરી એમ પથ્થરોમાંથી ખોદેલા સરોવરો પણ હતા અને તળાવોની પણ હાજરીના પુરાવા મળેલા છે. તો આવી જળ સંરક્ષણ વ્યવસ્થા ધોળાવીરામાં હતી. જો પોઈન્ટ પાડેલા છે, પોઈન્ટ પાડો, જેટલા વધુ પોઈન્ટ એટલા વધુ માર્ક્સ. તમારે 10 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો મિનિમમ તમારે 15 પોઈન્ટ તો તમારા ક્વેશ્ચનમાં હોવા જ જોઈએ ઇન્ટ્રોડક્શન સહિતના, બરોબર. પછી કે ભૂગર્ભ નહેરોની હાજરીના પણ પુરાવા મળેલા છે. પથ્થરો હતા ત્યાંથી તો એમાંથી પણ ભૂગર્ભ નહેરો એ લોકોએ બનાવી હતી પાણી માટે. મેં કીધું ને ઝરણાનો માર્ગ કે આખો બદલાવીને. તો ભૂગર્ભ નહેરોની હાજરીના પુરાવા. ત્યારબાદ ખોદાયેલા કૂવાની સંખ્યાઓ પણ વધુ જોવા મળેલી છે. સૌથી વધુ કૂવા ધોળાવીરામાંથી જોવા મળેલા છે. તો આવી રીતે ખોદાયેલા કૂવા ખોદવાની ક્યારે જરૂર પડી હશે? કે જ્યારે એ વિસ્તારમાં પાણીની તંગી હશે. તો આવે બધા તમારે તર્ક વિતર્ક કરવાના. ને બીજો કોઈ પણ મેન્સનો આન્સર હોય ને એ ચાહે પછી તમે ધોળાવીરા વિશે વાંચ્યું હોય કે ના હોય. હવે સિમ્પલ પ્રશ્ન છે તો એના વિશે કોમન સેન્સ વિચારવાનું, બરોબર છે. આને એ લોકોને પ્રેશર કુકરવાળા વિદ્યાર્થીઓ નથી જોતા, એ લોકોને અધિકારીઓ જોતા છે કે જે કોમન સેન્સ વાપરીને એક દલીલ રજૂ કરી શકે, બરોબર. ત્યારબાદ કે સિંચાઈ માટે ગ્રેટ બાથ સ્નાનાગરનું આપણે મોહેંજો-દડોમાં જાહેર સ્નાનાગર હતું તેવી રીતે ધોળાવીરામાં પણ ગ્રેટ બાથનું આપણે અવશેષો મળેલા છે. ત્યારબાદ વરસાદી પાણી સંગ્રહની રેન વોટર હાર્વેસ્ટિંગ પાણીની સંગ્રહની પ્રણાલી હતી, બરોબર છે. એમાં કઈ રીતે હતું કે ભાઈ આપણે અહીંયા ઘર હોય, ઘર ઉપર અહીંયા વરસાદ પડે પછી અહીંયા પાઇપમાંથી લઈને અહીંયા એક કૂવા ખોદેલા હોય એમાંથી પાણી જતું રહે, બરાબર. તો આ રીતે વરસાદી પાણીની સંગ્રહ. અને બીજું પછી આ તો થઈ ગયું ફેક્ટ, પણ પછી તમારે છેલ્લે કન્ક્લુઝન તો લખવું પડે ને. આ છે કન્ક્લુઝન. તો કન્ક્લુઝનમાં એવી રીતે લખવાનું કે આ રીતે ધોળાવીરા જે તે સમયની શ્રેષ્ઠ કે રેન વોટર હાર્વેસ્ટિંગની પ્રણાલી ધરાવતું હતું અને એ જળ સંરક્ષણની આપણા માટે આધુનિક સમયમાં પણ પ્રેરણા પૂરી પાડે છે. આથી આધુનિક 21મી સદીમાં જે જળ તંગીને વોટર ક્રાઇસિસને લગતા પ્રશ્નો છે એને સમાધાન કરવા માટે ધોળાવીરાએ ખૂબ જ પ્રેરણા પૂરી પાડે છે અને એને આપણે ફોલો કરવી જોઈએ. અને આ સિસ્ટમ આપણે આ ધોળાવીરાને આપણે કોઈ પણ નિવેદન આપતા હોય, સ્પીચ આપતા હોઈએ, ભાષણ આપતા હોઈએ કે એમાં તમે પણ ધોળાવીરાને ટાંકી શકો જ્યારે વોટર ક્રાઇસિસનો ઇસ્યુ આવે ત્યારે. તો આ રીતે આપણે ડેઇલી આન્સર રાઇટિંગનો જે છે એને આપણે પ્રોગ્રામને 24 કલાક પછી જો હું તમને એ જ દિવસે એક્સપ્લેનેશનનો વિડીયો બતાવીશ ને તો તમને એમાં ખબર નહીં પડે કે કારણ કે તમે શું કરશો કે ભાઈ પહેલાં આપણે 15 તારીખે કાલે આન્સર મૂક્યા તો આજે એક્સપ્લેનેશનનો વિડીયો મેં 16/11 વિડીયો હું મૂકીશ. એટલે કે એક દિવસ પછી આપણે ડીલે ચાલતા રહીશું. નકર તો હું 15 તારીખે જો હું વિડીયો મૂકી દઉં ને તો બધા કોઈ આન્સર લખશે નહીં અને ડાયરેક્ટ ડાયરેક્ટ વિડીયો જોઈ લેશે ને પછી એનું આન્સર લખવાનું પ્રતિ જાય. ઘણા વિદ્યાર્થીઓને એવું કહે ભાઈ PDF સ્વરૂપે તમે મોડલ આન્સર તમે મૂકો. હવે આને હું PDF આપી દઈને તો આન્સર કોઈ લખશે નહીં કે કોઈ વિડીયો નહીં જોવે. જે હું તમને સમજાવવા માંગુ છું કઈ રીતે આન્સર પ્રેમ કરવો એ આપણું કોમ્યુનિકેશન ગેપ થશે. એટલે એના માટે મેં આ બેસ્ટ ટેકનિક વિચારી છે કે ભાઈ જે તે દિવસે તમારે ક્વેશ્ચન મૂકવાના ને એના બીજા દિવસે એનો એક્સપ્લેનેશનનો વિડીયો બનાવવાનો જેથી પણ તમને પણ આઈડિયા આવે કે આનો આન્સર ફ્રેમિંગ કરતી વખતે માઇન્ડમાં પ્રોસેસ કરી હોવી જોઈએ. જો હું ડાયરેક્ટ તમને પ્રિન્ટેડ આપી દઉં ને તો મેં કયા મગજથી વિચારેલું છે ને એ તમને ખ્યાલ આવશે નહીં, બરાબર. તો આ અમારો ઇનિશિયેટિવ સારો લાગતો હોય તો અમારા વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો અમે જેટલું સબસ્ક્રાઇબ કરશો એટલો અમારો ઉત્સાહ વધશે. અને આવી જ રીતે એસીએફ માટેના જે ટેકનિકલ સબ્જેક્ટનો છે એનો પણ અમે કોર્સ લાવવા વિચારી રહ્યા છીએ. મને RFO પાસ કરવાનો પણ અનુભવ છે ઇન્ટરવ્યૂમાં પહોંચીને. તો આપણે જે પણ સપોર્ટ જોતો હોય એ અમે આપવા તૈયાર છે, પરંતુ અમારે તમને સપોર્ટ જરૂર છે એ સબસ્ક્રાઇબ કરીને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે. તો મળી રહીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.